सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाणो महाशायकचारुचापं नमामि रामं रघुवंशनाथं भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्ध स्वान्तस्थमीश्वरम् सिद्ध स्वान्तस्थमीश्वरम् सिद्ध स्वान्तस्थमीश्वरम्। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। आदरणीय माता बहनों, आप सर्वे जाणो છો આજ પુત્રદા એકાદશી। પુત્રદા એકાદશી એટલે પુત્ર પ્રાપ્ત કરવાની 11સ। કથા હમણાં તમે સાંભળી જ, ઘણા બહેનો લેટ આવ્યા, તો સંક્ષિપ્તમાં કહી દઉં તમને કે અર્જુન એકવાર ભગવાન કૃષ્ણને પૂછે કે પ્રભુ આજે પોષ સુદની 11સ આવે છે, એનું મહત્વ મને જણાવો। એટલે ભગવાન કૃષ્ણે કીધું કે તારી ઈચ્છા છે તો હું તને એની મહિમા બતાવું। આમ તો બધી એકાદશીથી મને જ પ્રાપ્ત કરી શકાય, કોઈ પણ એકાદશી હોય, પણ મૂળ ઉદ્દેશ્ય છે પ્રભુને પ્રાપ્ત કરવાનું। પણ આ દિવસે એક એવી ઘટના ઘટી એટલે એનું નામ પડ્યું પુત્રદા એકાદશી। તો ભગવાન કૃષ્ણ બતાવે છે કે શાસ્ત્રમાં એક કથા આવે છે કે એક સુંદર નગરી હતી જેનું નામ હતું ભદ્રાવતી। સુકેતુમાન રાજા ને એની ધર્મપત્ની શવ્યા, આ બંને ખૂબ આનંદથી રાજ કરે, ખૂબ ધર્મપાલક પણ હતા, પ્રજા પણ બહુ ખુશ, પણ રાજાના મનમાં આનંદ હતો નહીં। કેમ કે જ્યારે જ્યારે પિતૃ શ્રાદ્ધ કરવાનું આવે ત્યારે એને એમ લાગે કે મારા પિતૃઓ દુઃખી છે। શા કારણે દુઃખી? તો પિતૃઓના મનમાં એક પ્રશ્ન થાય છે કે અત્યારે તો આ સુકેતુમાન અમને પિંડદાન કરે છે, અમને શ્રાદ્ધ આપે છે, પણ એના પછી કોણ? એને ત્યાં કોઈ સંતાન નથી, એટલે પિતૃઓ દુઃખી હોય એવું એને લાગે ને આ જ વિચારમાં એને પણ રાત દિવસ ખાવા પીવાનું ન ભાવે, ન નીંદર આવે, સતત એક જ વિચાર કે શું કરું તો મને પુત્ર પ્રાપ્તિ થાય। આમ વિચાર કરતા 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 એકવાર તો એને આત્મહત્યા કરવાનું એ મન થયું, પણ હતા ધાર્મિક વિચારના, એટલે એને નક્કી કર્યું કે આત્મહત્યા કાંઈ સોલ્યુશન નથી, આવી તો મારે 7 જન્મ સુધી કરવી પડશે ને તોય સંતાનની પ્રાપ્તિ તો નહીં જ થાય। એટલે વળી પાછો વિચારોમાં ગરકાવ થઈ જાય ને જે વિચાર હતો આત્મહત્યા કરવાનો એણે કેન્સલ કરી નાખ્યો। એક દિવસ
એને એમ થયું કે લાવ વનમાં વિચરણ કરું. વનમાં વિચરણ કરે જ તો ત્યાં અનેક પશુઓને જુએ. સિંહ એની પત્ની બાળકો સાથે રમે, હાથી એની પત્ની બાળકો સાથે રમે, ક્યાંક હરણા કે છે એના પરિવાર સાથે રમતા દેખાય, પક્ષીઓ કિલ્લોલ કરતા દેખાય. આનંદમય વાતાવરણ, પણ એને આનંદ આવતો નથી. એને એમ થાય છે કે મારી પાસે એક સંતાન હોત તો હું આવો આનંદ કરત. એમ કરતા કરતા કે છે બપોર પડવા આવ્યા, તરસ પણ લાગી, તાપ પણ વધ્યો ને સરોવર દેખાય ત્યાં જાય જ તો સરોવર કિનારે ઘણા બધા આશ્રમ હતા. ઋષિ મુનિઓ ત્યાં બેસીને તપ કરતા, ધ્યાન કરતા. તો ઋષિઓને પાસે જઈ ત્યાં રાજા પૂછે છે કે મહારાજ, આપ સર્વે અહીંયા કયા કારણથી એકત્ર થયા છો? તો ઋષિએ કીધું કે આજે પુત્રદા એકાદશી છે ને 4 દિવસ પછી માઘ સ્નાન શરૂ થશે, એટલે અમે અહીંયા માઘ સ્નાન કરી ને અમે અમારી ગુફામાં વયા જાશું. અમુક અહીંયા ઋષિઓ છે રહેશે, એ પ્રભુનું ધ્યાન કરશે. હે રાજન, તમે કંઈક દુઃખી હોય એવું લાગે છે, એક ઋષિએ પૂછ્યું. એટલે રાજાએ કીધું કે હા મહારાજ, થોડુંક તો દુઃખ મને મનમાં છે. મારી પાસે બધું જ છે પણ પુત્ર નથી. એક પુત્રની પ્રાપ્તિ થાય, એક સંતાન મને થાય તો મારા મનમાં એ ખુશી ખુશી થઈ જાય. તો ઋષિએ કીધું કે આજનો દિવસ કેટલો પાવન છે, આજે તું વ્રત કર ને ભગવાનને પ્રાર્થના કર. વ્રત કેમ કરવાનું? તો કે જ્યારે આપણે કોઈ સંકલ્પ કરીએ મનમાં ને પેટ ભૂખ્યું હોય ને તો લોહી ક્યાં જાય? મગજમાં. સંકલ્પ ક્યાં થાય? મગજમાં. જ્યારે લોહી ત્યાં પહોંચે ને આપણને સંકલ્પ અંદર થાય એટલે આપણો સંકલ્પ દ્રઢ બને ને એની સાથે સાથે જ આપણું જે અર્ધ જાગ્રત મન છે એ આપણા સંકલ્પને પકડી લે ને આપણો એ સંકલ્પ પૂરો થાય. એટલે તો ઋષિઓએ બતાવ્યું કે એકાદશી અગર કોઈ સંકલ્પથી કરો જ તો નકોરડો ઉપવાસ કરો કે તમારો સંકલ્પ પૂરો થાય. રાજાએ સવારથી તો કંઈ ખાધું જ નહોતું, અહીંયા પાણી પીવા જ આવેલા, પણ ઋષિની વાત સાંભળી ને સંકલ્પ કર્યો કે મને જો પુત્ર પ્રાપ્તિ થાય તો હું આજે આખો દિવસ કંઈ અન્ન જળ કંઈ લઈશ નહીં. આવો સંકલ્પ કર્યો. એની સાથે જ ઋષિ પાસેથી શીખા કે પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરવું. વ્રત તો કરી લીધું પણ કાંઈ આમ જ થોડું બેસી રહેવાય. ધ્યાન કરવાની વિધિ શીખી ને પછી ત્યાં જ બેસીને એણે ધ્યાન કર્યું. આખી રાત એની ધ્યાનમાં વીતી. સવારે ઋષિઓને માટે ફળ ફૂલ જંગલમાંથી લાવી ઋષિઓને અર્પણ કર્યા, ભગવાનને અર્પણ કર્યા ને ફળ ખાઈને પોતે પારણું કર્યું. એટલે ભગવાન પ્રસન્ન થયા કે કેવળ એની અંદર પોતાનો જ સ્વાર્થ નથી, પણ એની અંદર એક ભાવ છે કે આવા પ્રભુના ભક્તો જે પરમાત્માનું ધ્યાન કરે, પહેલાં હું એને સુખ આપું ને પછી હું ગ્રહણ કરું, પછી હું સુખ મેળવું. જેની અંદર બીજાને આપવાની ભાવના હોય, ભગવાન એના સંકલ્પને જલ્દી પૂર્ણ કરે છે. એણે પહેલાં સાધુ સંતોને જમાડ્યા, બીજાને આપવાની ભાવના, પછી પોતે ગ્રહણ કર્યું ને સાધુ સંતોના આશીર્વાદ લઈ
સંતોના હાથે જે ફળ મળેલું એ ફળ લઈને એણે રાણીને આપ્યું. રાણીએ ફળને ગ્રહણ કર્યું. કેમ કે સાધુ સંતો જે નિત્ય પ્રતિ પરમાત્માનું ધ્યાન કરે ને એના હાથમાં જે ફળ હોય ને એમાં એ ધ્યાનની શક્તિ હોય, એના વાઇબ્રેશન હોય. એ વાઇબ્રેશન રાણીને મળ્યા. રાજાનો સંકલ્પ ફળ્યો ને પૂરા 9 મહિને કે છે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. કેવળ સુંદર નહીં, પણ એ પુત્ર જેમ જેમ મોટો થયો એમ ખૂબ જ સંસ્કારી, બુદ્ધિમાન, જ્ઞાની, અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પારંગત, શાસ્ત્રોમાં નિપુણ, આવું કે છે સુંદર પુત્ર પામી ને રાજા મનમાં બહુ પ્રસન્ન થાય કે પરમાત્માએ ભલે મને મોડેથી આપ્યો પણ બહુ જ સંસ્કારી પુત્ર આપ્યો છે. એક પુત્ર હોય જે મા બાપને કષ્ટ જ આપે તો એ પુત્રથી એને આનંદ થાય ખરો? ન થાય. પણ જે પુત્ર સંસ્કારી હોય, જ્ઞાની હોય, સારા કર્મ કરતો હોય, એને જોઈ જોઈને મા બાપની આત્મા ખુશ થાય કે દીકરો મારો બહુ સંસ્કારી, સારા કામ કરે છે. એનાથી એની તો યશ કીર્તિ વધે, સાથે સાથે માતા પિતાની પણ યશ કીર્તિ વધે છે. આવા પુત્ર રત્નને જોઈને રાજા ખૂબ હરખાઈને ભગવાનને રોજ ધન્યવાદ કરે. પછી તો એણે એક એકાદશી કરી કે આ તો પ્રભુની કૃપા છે. એકાદશીનો અર્થ જ છે એક જ દિશા, પરમાત્મા તરફની જ દિશા, બીજી કોઈ દિશા નહીં. મન ક્યાંય બીજે ભટકાવાનું નહીં. એને ભાવ થાય તોય ભગવાન પ્રત્યે જ ભાવ જાગે, પ્રેમ થાય તોય ભગવાન પ્રત્યે જ પ્રેમ જાગે. આવી એક દિશા નક્કી કરી નાખી. એ રાજાનું પોતાનું જીવન તો ઉજ્જવળ થયું, સાથે સાથે એને જોઈ એની પ્રજા પણ કે છે જ્ઞાની બની, એનું જીવન પણ ઉજ્જવળ થયું. તો આવો એક ભાવ જ્યારે આપણી અંદર સુંદર ભાવ જાગે ત્યારે સમજવાનું કે આપણી ભક્તિ સફળ થઈ. કેમ કે ભગવાન ભાવના જ ભૂખ્યા છે, એને બીજું કાંઈ આપણી પાસે જોતું નથી. ભગવાન કે તમે બસ મને યાદ કરો, પ્રેમથી યાદ કરો. તમે એને યાદ કરો તો તમને બધું દેવા તૈયાર છે. તમે જો તુલસીદાસ એ પણ ભગવાનના પરમ ભક્ત હતા, પણ એના ગુરુ જ્યારે નરહરિદાસ મળ્યા તુલસીદાસને તો આખી એમની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. તુલસીદાસ વિદ્વાન પણ હતા, બ્રાહ્મણ પણ હતા, એ સાથે જ્ઞાની પણ હતા. વિદ્વાન હોવું એક અલગ વાત છે, પણ વિદ્વતાની સાથે જો જ્ઞાન હોય તો કે જે સોને પે સુહાગા. તો તુલસીદાસ કેવળ વિદ્વાન જ નહીં, પણ તુલસીદાસ સાથે જ્ઞાની પણ હતા. પરમાત્માનું, રામનું જે સત્ય સ્વરૂપ છે એને સમજાઈ ગયું હતું. એટલે જ કહેતા સત્યમ શિવમ સુંદરમ, કે ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે ને અતિ સુંદર છે. જેમાં મન સ્થિર થઈ જાય એ સુંદર. આપણા મનને ગમે. આપણે નથી કહેવત કે રાજાને ગમતી રાણી, છાણા વીણતી આણી. ભલે છાણા વીણતી હોય, ગમે તેવી હોય, પણ એના મનને જો ગમી ગઈ તો એ રાણી. એમ આપણા મનને જે ગમી જાય એ અતિ સુંદર. તો મનને તો આ દુનિયામાં ઘણી વસ્તુ છે ગમાડવાની, પણ એ દુનિયામાં જે ગમે છે એનાથી સુખ મળતું નથી. પણ પરમાત્માને આપણે જો પ્રિય બનાવીએ ને મનમાં પરમાત્મા વસી જાય તો પછી આ દુનિયા આપણને ફીકી લાગે. કેમ કે દુનિયાને બનાવનારો જે છે એ આપણને ગમી ગયો છે. રાધા રાણીને કેમ આજે બધા યાદ કરે છે? કે રાધાજીએ આ સંસારની રચના કરનારને પ્રિય બનાવ્યા, એને જ પ્રેમ કર્યો.
એટલે જ આજ રાધા રાણીને બધા યાદ કરે છે. કે ને સંતો કે ભગવાનને પામવું છે ને તો પેલા રાધાજીને યાદ કરો. શક્તિ છે, એક પ્રેમ છે, એને તમે યાદ કરો તો કૃષ્ણ હાજર જ છે. હે ને? તો તુલસીદાસ કેવળ ચિંતા કરતા તો કોની ચિંતા કરતા? ભગવાનના નામની. એટલે તો કબીરદાસે પણ કીધું ચિંતા તો સતનામ કી और न चितवे दास जो चिंतवे नाम बिन तो सोई काल की फांस. चिंता ज करवी છે તો ભગવાનના નામની ચિંતા કરો. चिंता से चतुराई घटे, घटे रूप और ज्ञान. ચિંતા કરો તો ચતુરાઈ ઘટે. આપણે ગમે એવા બુદ્ધિમાન હોઈએ પણ ચિંતા કરવા લાગે એટલે બુદ્ધિ એ કામ કરે નહીં. ગમે એટલા બુદ્ધિશાળી છીએ, ગમે એટલી ચતુરાઈ છે, પણ ચિંતા આવે તો બધી ચતુરાઈ દૂર થઈ જાય. ઘટે રૂપ ઓર જ્ઞાન. તમે જો જે બહુ ચિંતા કરે ને એનું રૂપે ઘટવા લાગે, શરીર કાળું પડવા લાગે, શરીરનું તેજ ઓછું થઈ જાય છે ને. એટલે જ કે છે કે ચિંતા ચિતા સમાન છે. ચિંતા તો ચિતા સમાન. શું કરીએ, નીકળે નહીં. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા ભગવાનને સોંપી દો. આપણે કેવળ ભગવાનના નામની ચિંતા કરવાની કે આજે મેં ભગવાનનું નામ લીધું નહીં, ક્યારે લઈ લઉં. કેમ કે એને યાદ કરશો તો બધાય કામ સફળ થવાના ઓટોમેટિક. કેમ કે તમે કે હું કરતા નથી, કરે છે કોણ? ભગવાન. એ જે કરે છે એ જ થવાનું છે. એટલે સંતોએ કીધું કે જે થવાનું છે એ થવાનું જ ને, જે નથી થવાનું નથી જ થવાનું. તો પછી ચિંતા કોની કરવાની? અનહોની હોની નહીં ઓર હોની હૈસો હોય. અનહોની થવાની નથી, જે થવાનું છે થવાનું જ છે. હે ને? તો પછી આપણે શું કામ ચિંતા કરીએ? ચિંતા કરી કરીને લોહી બાળી નાખવાનું. માંડ માંડ તો લોહી બને ને એમાંય પાછું આપણે ચિંતા કરીને બાળી નાખીએ એટલે પછી રૂપ ઘટવાનું જ છે. પણ ભગવાનનું નામ જપો તો તેજ વધે, બુદ્ધિ વધે, હે ને, જ્ઞાન વધે. તો જે વધે એ જ કરવાનું હોય ને, ઘટે એવું શું કામ કરવું જોઈએ? તુલસીદાસે કોઈની ચિંતા કરી જ નહીં, ખાલી ભગવાનની જ કરી. તો એના એકેય કામ નહોતા રોકાણા. નરસિંહ મહેતાએ ભગવાનની ચિંતા કરી, એના એકેય કામ રોકાયા નહીં. જ્યારે જ્યારે કામ આવ્યું તો ભગવાનને સોંપી દીધું, કામ થઈ ગયું. એકેય કામ રોકાણું નહીં. આ મન એવું વિચિત્ર છે ને આપણું, કે જે નથી કરવાનું ની જલ્દી કરે છે, જે કરવાનું છે કરતું નથી. એટલું વિચિત્ર મન છે. આપણને કોઈ એમ કીધું હોય ને કે પશ્ચિમ દિશામાં જાતા નહીં હો, તો મન્ય જ જાય કે કેમ ના પાડી, લાઈ જઈને જોયા. એક સંત હતા ને, બહુ કે છે 12 વર્ષ સુધી એણે અંજળ છોડીને તપ કરેલું. હું એમની જન્મભૂમિ ને જ્યાં તપ કર્યું ને એ ભૂમિમાં હું ગયેલી. ઉત્તર પ્રદેશમાં છે, નીમ કરોલી કરીને એક જગ્યા છે. ત્યાં જ્યાં તપ કર્યું હતું ને ત્યાં હું બેઠીને આખું મારા શરીરની અંદર એવી શક્તિ ઉત્પન્ન થઈ. મેં કીધું જો વર્ષો વીતી ગયા છે અને તોય હજી એ વાઇબ્રેશન અહીંયા છે. કોઈને બેસવા નથી દેતા. પણ જે ત્યાં બેઠા હતા ભગત, મેં એને કીધું મારે થોડી વાર 5 મિનિટ અનુભવ કરવો છે. એ અહીંયા જ બેસીને બાબાજીએ ધ્યાન કર્યું, ખાલી 5 મિનિટ મને બેસવા દઉં. એણે કીધું સારું, તમે સાધ્વીજી છો ને એટલે તમને બેસવા દઉં, નહીં તો કોઈને બેસવા દેતો નથી. આમ અંદર જમીનમાં ગુફા ને ત્યાં બેસીને ધ્યાન કર્યું. ખાલી 5 જ મિનિટ હું ત્યાં બેઠી, પણ આખા શરીરની અંદર એવી એનર્જી આવી, આખું શરીર આપણને એમ લાગે પ્રકાશિત થઈ રહ્યું છે.
મેં કીધું જો તો અહીંયા કેવું વાઇબ્રેશન છે. ને એ બાબાજી એને કે જે ટ્રેનમાં સફર કરતા હતા ને અંગ્રેજ સરકારે ટાઈમે, તો ટ્રેનમાંથી ઉતારી દીધા કે તમારી પાસે ટિકિટ નથી, ફર્સ્ટ ક્લાસનો ડબ્બો છે, તમે ઉતરી જ જાઓ. બાબાજી કે સારું. ઉતરીને ત્યાં બાજુમાં ઝાડ હતું ને ત્યાં જઈને બેસી ગયા. પછી ટ્રેન ઉપડે જ નહીં. ઓલો કેટલાય કોલસા નાખે, એ ટાઈમ અંગ્રેજોના ટાઈમમાં તો કોલસાવાળી ટ્રેન હતી એન્જિન. કેટલાય કોલસા નાખ્યા, બધા કે છે બ્રેક બધું ચેક કર્યું કે બ્રેક બરાબર છે, બધી બ્રેક ખુલ્લી જ, એન્જિન બરાબર, પણ ટ્રેન ચાલે નહીં. આગલા સ્ટેશનથી મોટા સાહેબને બોલાવ્યા. મોટા સાહેબ આવ્યા ને જોયું બધું, પૂછ્યું શું પ્રોબ્લેમ, તો કે આવી રીતે થયું જ. ત્યાં સાહેબ ઝાડ નીચે બેઠેલા બાબાજીને ઓળખી ગયા, કેમ કે એને જાણતા હતા. એ ત્યાં ઉતરીને ત્યાં ગયા, બાબાજી અહીંયા કેમ? તો કે બસ મોજ આવી, અહીંયા બેઠો છે. પછી ઓલા કે છે પેસેન્જરો ઉતરા ને એમાંથી એક દાદાએ કીધું कि ये बाबाजी ट्रेन में बैठे थे, टीटी ने इनको उतार दिया. તરત સાહેબે ટીટીને બોલાવી એની માફી માંગી ને એમને પ્રેમથી તો ટ્રેનમાં બેસાડ ને જ્યારે એમને ટ્રેનમાં બેસાડ્યા એણે માફી માંગી ત્યારે ટ્રેન ચાલતી હતી. સાહેબે કીધું બાબાજી તમારી ઈચ્છા શું છે? ત્યારે બાબાજી એટલું જ કીધું મારી અહીંયા એ જ ઈચ્છા કે આટલામાં ક્યાંય સ્ટેશન નથી, અહીંયા સ્ટેશન બનાવો કે લોકોને અહીંયા આવવા જવાની સુવિધા રહે, અહીંયા સ્ટેશન બનાવો. બાબાજીના કહેવાથી ત્યાં સ્ટેશન બન્યું. ને એ બાબાજી એક ભગતના ઘરમાં ગયા ને એનો દીકરો, બંને બહુ વૃદ્ધ હતા, પણ એટલી પ્રેમથી બાબાજીની સેવા કરી ને એમનો દીકરો આર્મીમાં. ને સમય રાંચીના જંગલોમાં કે છે આદિવાસી લોકોએ એકદમ ચડાઈ કરી ને સામે ફાયરિંગ થયા. જેટલા સૈનિક હતા બધા મરી ગયા. અને આમનો જે દીકરો હતો, આ જે વૃદ્ધ દંપતી, એનો જે દીકરો હતો એ પણ એમાં હતો. બાબાજી સૂતા જ ને ચાદર કામળો ઓઢેલો ને એકદમ તડપે પસીનેથી તરબર અંદરથી ઉંકારા નીકળે. તો બંને દંપતી વિચાર કરે કે આમને થયું જ શું? તાવ આવ્યો, શરીર ઠંડુ જ, પરસેવો જાય ભાગ્યો, આંખો ખોલતા નથી. બાબાજી બાબાજી ઘણું કરે પણ બાબાજી એની મસ્તીમાં. જ્યારે કે છે બાબાજીએ પોતાનું જે ધ્યાન ત્યાં લગાડી દીધું, પેલા છોકરા ઉપર ઘણું ફાયરિંગ થયું પણ એકેય ગોળી વાગી નહીં, એકેય ગોળી એને વાગી નહીં ને ત્યાં બેહોશ જેવો પડી ગયો. જ્યારે સવારે અંગ્રેજ લોકો આવ્યા, એમના જ સૈનિકો હતા, આવ્યા તો બધા જ મરેલા છે. પણ આ એક માણસના કે જે શ્વાસ ચાલે છે, એણે આમ હાથ હલતા જોયો એટલે એને એમ લાગ્યું કે આ જીવતો લાગે છે. ને એને હલતા જોયો એટલે એને ઉઠાડ્યો ને અહીંયા બાબાજી ઉઠ્યા, એ કામળો વાળી દીધો. વાળીને પેલા દાદાને કીધું કે આને છે ને ગંગાજીમાં પધરાઈ આવો, આને ખોલતા નહીં, અને ગંગાજીમાં પધરાઈ આવો. તો બંને જણા બાબાજી તો ઉઠીને ચાલવા માંડ્યા. પાછું વળીને પછી એમણે જોયું નહીં. એ કામળો જે વાળેલો હતો ગંગાજીમાં બંને પતિ પત્ની ગયા પધરાવા. તો જેવું આમ અંદર પાણીમાં આમ નાખવા જાય તો અંદરથી ખડખડ અવાજ આવ્યો. એટલે એમ થયું આમાં શું હશે, આ ને આટલો ભારે કેમ? એટલે ઓલા દાદાને એમ થયું કે લાવ ખોલીને જોઉં શું છે આમાં. ઓલા બેને તરત કીધું નહીં, બાબાજીએ શું કીધું તું? ખોલના મત, આમ જ પાણીમાં પધરાવજો, ખોલશો નહીં. એટલે બાબાજીની આજ્ઞાનું પાલન કરો. પાછું એને મન થયું ખોલું. ઓલા બેન વારે વારે ના પાડે કે એને ખોલતા નહીં, કેમ કે બાબાજીએ કીધું તું ખોલોગે તો તુમારા ही અનર્થ હોગા, ખોલના મત. ને એવો પાણીમાં જ્યારે પધરાયો ને તો બધી જે ગોળીઓ હતી બધી ગંગાજીમાં જતી રહી.
ને આખો ધાબળો આમ ઉપર તરી આવ્યો, બધી ગોળીઓ અંદર જતી. એ દીકરો એકદમ કે છે સાજો નરવો ને ઘરે આવ્યો ત્યારે આખી જે કથા એણે સંભળાવી ત્યારે બંને પતિ પત્નીને એમ થયું, ઓહો આ જ કારણથી બાબાજી અમને ના પાડેલી. બધી ગોળી બાબાજીએ પોતાના શરીર પર ઝીલી લીધી. વિચાર કરો. ને એ જ સંત, આ કોઈ સતયુગ ત્રેતાની વાત નથી, અત્યારની જ વાત. હજી 25 વર્ષ પહેલા જ એમણે દેહ ત્યાગ કર્યો. તો વિચાર કરો, આવા આવા સંત છે જે ભગવાનના નામથી આ સંસારમાં કે જે જીવે છે, ને એના પ્રતાપથી જ આપણે બધા સહી સલામત છીએ. ઘણા એવા હિમાલયમાં સંત છે કે જે નિત્ય પ્રતિ ધ્યાન કરે છે, એમાં જ લીન રહે છે ને ધરતીનું સંતુલન બનાવે છે. જો આ સંતો નહીં રહે તો આ એક દિવસ ધરતીએ રસાતાળ થઈ જશે. એટલે જ ભગવાનના જે ભક્તો છે, ભગવાનનું જે ધ્યાન કરે છે, એની જો આટલી મહિમા હોય તો ભગવાનની કેટલી હોય, એ નામમાં કેટલી તાકાત હોય. એટલે જ સંતો એમ કહે છે કે જે થવાનું છે થવાનું જ, અને જે નથી થવાનું નથી જ થવાનું, તો ચિંતા શું કામ? ભગવાનને સમર્પિત થઈ જાઓ. ભગવાનને જો સમર્પિત થયા તો આપણું જીવન ઉજળું. તો એક સરસ ભજન છે, આપ લોકો પણ બોલશો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, ઉમાપતિ મહાદેવ કી, સિયાવર રામચંદ્ર કી. તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે, તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. એ સંતોની નાવડીમાં તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. સંતોની નાવડીમાં તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે, તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. એ સેવા સ્મરણ ના હલે સમારજો, સેવા સ્મરણ ના હલે સમારજો. ધીમે ધીમે નાવડી તમે હંકારજો, ધીમે ધીમે નાવડી તમે હંકારજો. ભવસાગર પાર તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. ભવસાગર પાર તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે, તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. માયાની આંધીમાં જોજો અટવાય ના, માયાની આંધીમાં જોજો અટવાય ના. મમતાની મોજમાં જોજો પછડાય ના, મમતાની મોજમાં જોજો પછડાય ના. સંકટનો સામનો કરવાય આવો રે કોઈ, કરવાય આવો રે. સંકટનો સામનો કરવાય આવો રે કોઈ, કરવાય આવો રે. તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે, તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. સંતોની નાવડીમાં તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. સંતોની નાવડીમાં તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. સબુરીનો સડ તમે ખેંચીને રાખજો, સબુરીનો સડ તમે ખેંચીને રાખજો. પ્રભુ ભક્તો ફળ ધારેલા ચાખજો, પ્રભુ ભક્તો ધારેલા ચાખજો. ભક્ત બનીને તમે તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. ભક્ત બનીને તમે તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે, તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે. સંતોની નાવડીમાં તરવાય આવો રે કોઈ, તરવાય આવો રે.
બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ઉમાપતિ મહાદેવ. શું કીધું કે તરવા આવો રે કોઈ તરવા આવો રે. ક્યાં? સંતોની નાવમાં. કઈ નાવ? સત્સંગ રૂપી નાવ. સંત આપણને સત્સંગ રૂપી નાવમાં બેસાડે છે ને સેવા સ્મરણના હલેસા મરાવે છે. તરવું જ છે તો સેવાને સ્મરણ કરો તો જ તરાશે, નહીં તો તરાશે નહીં. ખેતરમાં આપણે ખેડા વગર જ બી નાખી દઈએ તો ઉગે ખરું? બળી જાય. પણ સરસ રીતે એને ખેડો, બી વાવો, પછી પાણી નાખો, પછી ખોટું ઘાસ થાય તો એનું નિંદામણ કરો તો મોલાદ કેટલી સરસ આવે. મહેનત કરીએ જ ને. આ કે છે સંતોની પાસે આપણે જઈએ જ ને કે હૃદયરૂપી ખેતરને ખેડવાનું છે. જે સત્સંગ સંભળાવે છે એ આપણું ખેતર ખેડે છે, હે ને. પછી એમાં ભગવાનની નામની ભક્તિનું બી વાવે. એ બી વવાઈ જાય પછી સેવા કરવી પડે, સ્મરણ કરવું પડે. આ કાંઈ કરીએ જ નહીં તો કાંઈ ફળ મળે નહીં. પછી આપણે કહીએ અમે તો જ્ઞાન તો બધું લઈ લીધું, જાણી લીધું, પણ કાંઈ ફળ મળ્યું નહીં. પણ ક્યાંથી મળે? પછી જે કરવું જોઈએ તો કર્યું જ નહીં. એ કરવાનું છે. એ કરશું તો આપણું જીવન સુધરશે. તો સમય પણ થઈ ગયો છે. આપ લોકોએ જે સાંભળ્યું એના પર મનન કરો, વિચાર કરો ને જીવનને ઉજ્જવળ બનાવો. બોલ શ્રી સદગુરુદેવ મહારાજ કી. કૃષ્ણ કનૈયા.